સંસ્કારી નગરી વડોદરાની MS યુનિવર્સિટીની વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરીને વિધર્મી વકીલે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યું। પીડિત વિદ્યાર્થિની વિધર્મી વકીલના ઘરે ટ્યુશન ક્લાસમાં ભણવા માટે જતી હતી। જો કે આ વિધર્મી એડવોકેટ કાસમ ચૌહાણે વિદ્યાર્થિનીનો ફોટો પાડી તેને બ્લેકમેલ કરીને ફરવા માટે લઈ ગયો હતો, જ્યાં તેણે અવાવરૂ ખેતરમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું। સાથે જ જો પોતાની સાથે રિલેશન નહીં રાખે તો ફોટો વાયરલ કરી દેવાની ધમકી પણ આપી હતી। આ ઘટના અંગેની જાણ થતાં જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ અને સ્થાનિક હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને દોડી આવ્યા। પોલીસે હાલ સમગ્ર મામલે નરાધમ વકીલ કાસમ ચૌહાણને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વિધર્મી દ્વારા હિન્દુ સમાજની દીકરી પર ધાક ધમકી આપીને જે અત્યાચાર કરવામાં આવ્યો છે તેના પરિવારને આજે દબાવવામાં આવી રહ્યો છે। પોતે એક એડવોકેટ છે એવું કહીને દબાવવામાં મને જાણતા માહિતી મળી છે કે એને ખૂબ જ દબાવવામાં આવે છે। બધા હિન્દુ મિત્રોને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આ બાબતે સપોર્ટ કરો અને હિન્દુને સાથે રાખો અને હિન્દુઓને સપોર્ટ કરો કે જેથી આપણે કોઈ હિન્દુ મા બહેનને કોઈ આ રીતે તકલીફ ના થાય। આજે અટલાદરા પોલીસ સ્ટેશન આગળ સમગ્ર હિન્દુ ભાઈઓ જે આજે ઉપસ્થિત રહ્યા છે, આ લવ જિહાદની મેટર છે। ના લવ જિહાદ એક વીરધર્મી એક નાબાલિગ દીકરીને ફસાઈ છે, એને ખોટી રીતે કે ભાઈ મેં પણ હિન્દુ છું, મેં પણ એક હિન્દુ ધર્મ પાળીશ, છે તો મુસ્લિમ। છોકરીને પણ ખબર હતી પણ જે જૂઠું દિલાસો આપીને છોકરીને ફસાવવામાં આવેલી છે। સંસ્કારી નગરી વડોદરાની MS યુનિવર્સિટીની વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરીને વિધર્મી વકીલે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યું। પીડિત વિદ્યાર્થિની વિધર્મી વકીલના ઘરે ટ્યુશન ક્લાસમાં ભણવા માટે જતી હતી। જો કે આ વિધર્મી એડવોકેટ કાસમ ચૌહાણે વિદ્યાર્થિનીનો ફોટો પાડી તેને બ્લેકમેલ કરીને ફરવા માટે લઈ ગયો હતો, જ્યાં તેણે અવાવરૂ ખેતરમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું। સાથે જ જો પોતાની સાથે રિલેશન નહીં રાખે તો ફોટો વાયરલ કરી દેવાની ધમકી પણ આપી હતી। આ ઘટના અંગેની જાણ થતાં જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ અને સ્થાનિક હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને દોડી આવ્યા। પોલીસે હાલ સમગ્ર મામલે નરાધમ વકીલ કાસમ ચૌહાણને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વિધર્મી દ્વારા હિન્દુ સમાજની દીકરી પર ધાક ધમકી આપીને જે અત્યાચાર કરવામાં આવ્યો છે તેના પરિવારને આજે દબાવવામાં આવી રહ્યો છે। પોતે એક એડવોકેટ છે એવું કહીને દબાવવામાં મને જાણતા માહિતી મળી છે કે એને ખૂબ જ દબાવવામાં આવે છે। બધા હિન્દુ મિત્રોને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આ બાબતે સપોર્ટ કરો અને હિન્દુને સાથે રાખો અને હિન્દુઓને સપોર્ટ કરો કે જેથી આપણે કોઈ હિન્દુ મા બહેનને કોઈ આ રીતે તકલીફ ના થાય। આજે અટલાદરા પોલીસ સ્ટેશન આગળ સમગ્ર હિન્દુ ભાઈઓ જે આજે ઉપસ્થિત રહ્યા છે, આ લવ જિહાદની મેટર છે। ના લવ જિહાદ એક વીરધર્મી એક નાબાલિગ દીકરીને ફસાઈ છે, એને ખોટી રીતે કે ભાઈ મેં પણ હિન્દુ છું, મેં પણ એક હિન્દુ ધર્મ પાળીશ, છે તો મુસ્લિમ। છોકરીને પણ ખબર હતી પણ જે જૂઠું દિલાસો આપીને છોકરીને ફસાવવામાં આવેલી છે।